હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા છે ને મજામાં આવીશો, બરોબર. અમે મજામાં છીએ અને અત્યારે છે એ સ્વામિનારાયણ આશ્રમમાં રોકાણ હતા અને અત્યારે જઈએ છીએ ઋષિકેશ ફરવા માટે. નાસ્તો બાસ્તો જોઈએ કરી લીધો, નાસ્તામાં ઇડલી ને સાંભાર એ બધું હતું અને હવે જઈએ છીએ ફરવા માટે. હા જો બધા છે ને અત્યારે ઋષિકેશ છે ફરવા માટે નીકળી ગયા છીએ, કેબ બેબ ને બધું પહેરીને. અને અત્યારે અહીંયા જો ઋષિકેશમાં સવારમાં પાણીપુરી વાળા છે ને ઠેલા લઈને નીકળી પડ્યા છે. અને આ બાજુ બધા છે એ સવારમાં ગંગા સ્નાન કરે છે, જોરદાર ભાઈ. અને ગરમી અત્યારે છે ને ચાલુ થઈ ગઈ સવારમાં. જોઈએ કેટલો ટાઈમ સુધી છે ને ગરમી સહન કરી શકીએ છીએ અમે લોકો, બરોબર. અત્યારે તો વોક કરીને છે ને જાનકી ઝૂલા છે ને નજીકમાં જ છે, એટલે ત્યાં જઈએ છીએ પહેલાં, પછી આગળ છે જોઈએ ક્યાં જાય. ફોલ્ડિંગ બેગ હોતે લીધી, મેં શોપિંગ કરીએ તો પણ અત્યારે શોપિંગ પહેલા તેમ થાય તડકાને કેમ કંટ્રોલ, ખરેખર બહુ તાપ છે. ના લેશું કંઈ, બરોબર છે. એને તો અત્યારમાં મને આજ કંઈક લઈ દેજો. શું તું કહી તો ઓકે. પણ જો અમને આમ જો કે રિક્ષા આવશે કે પણ સુરત થી અહીંયા કેમ પહોંચે? સુરત વાળી રિક્ષા નો હોય અહીંની જ હોય. સુરત થી કેમ આવી ગયા છે, કારણ કે ફોરેનરમાં હોય ને એ લોકોને તડકો વધારે લાગે. ગાલ તપી ગયો ખરેખર. લંડન થી સીધા અહીંયા આપણા ઇન્ડિયાના લંડન માં આવીએ તો ન ગરમી લાગે. ના બરોબર હે. આ યુકે જ છે બરોબર. મમ્મી પપ્પા ને દીદી ની લોકો યુકે ના આવ્યા, આપણે ના અહીંયા લઈએ. યુકે માં વાત તો સહી હે. વિધાઉટ વિઝા ઈ ટ્રેન માં આવાય, ખબર તો પછી તો ટ્રેન માં એવું છે. જો ગ્રંથુ છે ને કંઈક અલગ સ્ટાઇલથી હાલે છે. જો એનું મોઢું પાછું અલગ હાલતું જાય. એમાં શું એક હાથે મારો પકડો તો ને એક હાથે માથે મને એમ કે પેટમાં દુખે મેં તેડો પીને આવ્યો મિલા. પછી વધારે દુખ છે ઓલું પેટમાં. એને પાણી તો એક ગ્લાસ પી લીધું મસ્ત. બા છે અમારે ફોરેન થી આવ્યા ને, યુકે થી આવ્યા ને. યુકે થી આવ્યા. હલો, યુકે માં છો અત્યારે? बहुत ही सुंदर तरीके से आपने खेला. सूरत થી આવ્યા હો. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ને યુકે માં આવ્યા છો? કાંગસ વાળા છે. अरे कहना क्या चाहते हो? ફોરેનર જેવા લાગે છે મમ્મી, એ ઘટે નહીં. અને પપ્પા શેખ જેવા લાગે છે. कौन है ये लोग? कहाँ से आते हैं? તમારે આ છત્રી આની ખબર નહીં ક્યાં વહી ગઈ. કે રે જો જમુડા લઈ લીધી. અમે જો જાનકી ઝુલાએ હે એ આવી ગયા છીએ. અહીંથી છે એ જાનકી ઝુલામાં જાઉં છું. તો અહીંથી રામ ઝુલા, લક્ષ્મણ ઝુલા બધી જગ્યાએ છે ને એનું ડિસ્ટન્સ આપેલું છે, અહીંથી કેટલું થાય એ બધું, અને ડાયરેક્શન બી આપેલી છે, એટલે કોઈને બી અહીંયા આવો તો આઈડિયા તમને મળી જાય. અહીંયા પરમાર્થ નિકેતન આશ્રમ ઉપર અને જો મસ્તીની શિવજીની છે એ મૂર્તિ છે. અને અમે લોકો છે ને સાંજે છે ને અહીંયા આવવાના છીએ આરતી માટે. અત્યારે છે ને દર્શન નથી કરતા, કારણ કે સાંજે ઓલરેડી આવવાના જ છીએ આરતી માટે, કારણ કે અહીં આરતી છે ને એ મોસ્ટ ફેમસ છે. એટલે આરતી થશે ત્યારે તમને બતાવશું, બરાબર છે, કે આરતી કેવી હોય છે. રામઝુલા ઉપર આપણે છે ને હવે આવી ગયા છીએ, અને અત્યારે રામઝુલામાં આ સાઈડથી છે ઓલી સાઈડ જઈએ, બરાબર. અહીંથી શું વ્યૂ છે ભાઈ. અને જો આ બાજુ છે ને રાફ્ટિંગવાળા લોકો છે એ આવે છે. જો તો અત્યારે છે ને ભાઈ પાછા રિટર્ન છે ને બપોર હજી કેટલા વાગ્યા છે? 12 વાગ્યા. ત્યાં અમે પાછા ને રિટર્ન જવાનું ચાલુ કરી દીધું છે, કારણ કે તડકો જેટલો છે ને અને રિક્ષા ક્યાંય મળી ગઈ, કારણ કે રિક્ષામાં ટ્રાફિક જ એટલો હતો ને એની વાત. અને છેલ્લે અમે બિલાનું શરબત પીધું, જ્યુસ, બહુ જોરદાર, બહુ મજા આવી ગઈ. હવે પાછા જાવું ને ત્યારે પાછું પીવું. અત્યારે હવે જઈએ છીએ પાછા આશ્રમ ઉપર.
એસીમાં ઘૂસી આ પાણી ભાઈ કા આ નજીક થી કારણ કે રામઝુલા જાનકી ઝુલા એ બધું ફરી લીધું પરમાદ આશ્રમ ગયા હતા એમાં સાંજે જવાના છીએ પાછું હવે સાંજે પાછી આરતી થશે ત્યારે જશું બરોબર ત્યારે મળીએ હવે હે ને અહીંયા રોકાવાના છે ને અમે લોકો છે એ પરમાદ આશ્રમની જે આરતી થાય છે ગંગાની તો ત્યાં જવાના છીએ અને અહીંયા અમને છે ને એક બંદર દેખાઈ ગયું છે વાંદરો એ જો શું ખાય છે એ જો તો એ કેરી ખાય છે ના ના એને હાથમાં છે જ જો કેરી ખાય છે કેવું ખાય છે કેવું ખાય છે अरे कहना क्या चाहते हो અને અહીંયા નાસ્તા પાણી ચાલુ છે નકરો નાસ્તો તું જો પપ્પાને ખાલી થઈ ગયું તો પપ્પા પાછો નાસ્તો કરવા હું ધર્મી મોજમાં ને રેવા દો તો મોજમાં ને તો ગરમ बात तो सही है તો આપણે પરમાર્થ નિકેતન આશ્રમે છે ને આવી ગયા છીએ અને 6:30 વાગ્યાનો છે એ ટાઈમ થયો છે અને અહીંયા પબ્લિકની ભીડ તો જોવો ભાઈ ઊભું રહેવાની જગ્યા નથી કારણ કે આ છે ને એ ઋષિકેશની સૌથી મોટામાં મોટી છે ને ગંગાજીની આરતી થાય છે અહીંયા એટલે લોકો છે ને દૂર દૂરથી આવે છે ફોરેનથી બી લોકો છે ને આ આરતી જોવા માટે આવે છે અને અત્યારે જો શિવજીની જટામાંથી છે ને એ પાણી નીકળે છે ને એવું છે ને એ લોકોએ ગોઠવું છે અને સનસેટનો ટાઈમ થઈ ગયો છે અને આરતીની તૈયારી બી છે ને એકદમ જોરદાર રીતે તૈયાર થઈ ગઈ છે એટલે હવે જેવો સનસેટ થઈ જાય એટલે આરતી છે એ આપણે ચાલુ થઈ જશે અને જો આ વ્યૂ આવે છે એટલે બધા લોકો છે ને શાંતિથી છે ને બધું સાંભળે છે બહુ જ મસ્તીનું વેધર છે અને પીસફુલ તમને એમ લાગે કે ભાઈ નહીં અહીંયા છે ને ખરેખર પીસ છે એમ ભાઈ જો સાંજનું ડિનર પતાવીને છે ને બેઠા છીએ અને આ જો નેક્ટર અમને છે ને મળી ગયા યુકેની પ્રોડક્ટ છે આ યુકેમાં મળે છે ઉત્તરાખંડમાં મળે છે બરોબર યુકેની ભલે પ્રોડક્ટ હોય લંડન જે વસ્તુ ખાધી ને બધી અહીંયા આવીને મળી ગઈ મેં લિન્ડર ખાતા ચોકલેટ હા એ મસૂરી હતી એ મળી મોન્સ્ટર હતી ઓલી મળ્યું હવે અહીંયા અને જો અમે છે ને અહીંયા બધા ચારે બેઠા છીએ મસ્તનો ઠંડો પવન આવે છે The next day. તો આજે નાસ્તો કરીને છે ને અત્યારે પાછા ઋષિકેશની માર્કેટમાં છે ને ફરવા માટે નીકળ્યા છીએ અને લક્ષ્મણ ઝુલા સુધી જવાનો પ્લાન તો છે જોઈએ હવે ક્યાં સુધી જઈ શકીએ છીએ બરાબર છે અને શોપિંગ એ થોડુંક કરવાનું છે જોઈએ કેટલું શોપિંગ કરીએ છીએ કાલે થોડુંક કર્યું હતું આજે થોડુંક કરવાનું છે તો જોઈએ ક્યાં સુધી જઈ શકીએ છીએ અને શું છે આ બરાબર છે લક્ષ્મણ ઝુલાની બાજુમાં જ છે ને શિવજીનું મંદિર છે બહુ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ છે મંદિર એટલે અત્યારે તેમાં જતા નથી અને એમાં હરેક જગ્યાએ છે ને અલગ અલગ શિવજીના છે ને રૂપ છે બરાબર લક્ષ્મણ ઝુલા અમે આવ્યા તો બંધ નીકળો साला ये दुख का खत्म नहीं होता बे આવ્યા તો અમે લક્ષ્મણ ઝુલા માટે લક્ષ્મણ ઝુલાનું છે એ કન્સ્ટ્રક્શન ચાલુ છે ઓલરેડી અત્યારે કંઈક નવું કરે છે હવે એ શું છે હવે ખબર નથી કે ભાઈ નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે ખબર પડશે અને આ બાજુ છે શિવજીનું મંદિર પણ હવે બધા એટલું થાક્યા છે ને હવે વિચાર્યું છે કે ભાઈ હવે પાછા છે ને રિક્ષામાં વયા જાય કારણ કે તડકો એટલો છે ગરમી છે એટલે હવે રહેવા એવું છે નહીં એટલે પાછા જાય છીએ આપણે આશ્રમ ઉપર હવે રિક્ષા મળે એની રાહ જોઈએ છીએ બરાબર જો ક્યાંથી નીકળ્યા છીએ આ ગલીઓમાંથી છે ને નીકળીએ છીએ આ કાંઈ ખબર નથી પડતી હવે ક્યાંથી હવે છે ને નીકળવાના છીએ એમને જાય હાલતા જઈએ છીએ
કાચા આર્મી અને આઈસ્ક્રીમ ખાતા જાય છે ફરવું કહેવાય ઋષિકેશની ગલીઓ ગલીઓ બધાને આપણે ઘર જોઈ લેવું આપણે જુનાગઢમાં કેમ ગલીમાં નીકળીએ જો ઇસ્ત્રી કરે જો ઇસ્ત્રી કરે કપડા લોન્ડ્રી ચાલે છે લોન્ડ્રી ઓહો ગલીમાંથી જ નીકળશું મને એવું લાગે છે આમાં કઈ ખબર નથી પડતી હા ગાડીઓનો અવાજ આવે છે એટલે લાગે છે કે ભાઈ નજીક છે જ મેઇન રોડ છે તો અહીંથી પછી સીધા ગટરમાં થઈને ટોંગા ફાઇનલ એવો કે કોઈચા તો છીએ હવે આ બધા ખબર નહીં માર્કેટમાં કેમ કે પહોંચી ગયા છીએ રામઝુલા નજીક જ છીએ હવે જઈએ છીએ આશ્રમ ઉપર કારણ કે 12 વાગી ગયા છે ઓલરેડી ઉપર આવ્યા છીએ બપોરનું લંચ કરીને અને આ બે જો ક્રોસન ખાય છે ચોકલેટ ક્રોસન છે ને તારું ક્રોસન બતાય ચોકલેટ તને ભાવે નો ભાઈવું ઈ 6 ભજીયા ઉલાડી ગયો હે કેટલા ભજીયા ખાધા બે નો હોય અને બે હે ને કેસે ચોટી જાય એવું છે બે હોય ને બે કેસે ચોટી એવું જાય નથી આગળ નથી આવડતું આમ જો બે પછી મલ્ટીપ્લાય હાથે કરી લેવાનું कैसे लोग रहते हैं यार यहाँ पर એને બે આવડે જો આ ભાભી હવે ભાભી લેજક હા. કોઈ લેતું નથી ભાઈ હવે એનો ટ્રક તો એનું મોઢું તારું મોઢું બતાય તો લઈ લો હાલો હમણાં તારા ભાઈનો ટ્રક હું લઈ લઉં આ બધા કોફી યારે ખાતા હોય ને લઈ લઉં કેમ જો લઈ લીધો ગરમ ગરમ લઈ આવીને બનાવે ખબર નથી લઈ લીધો જો બહુ ખાતા બનાવતી તો એનો ટ્રક લઈ લીધો હે જો નથી દેવો પગ ધોયા નથી દેવો જોતો એનું મોઢું ધોયા પેલા આમ કદમ એમ નહીં આમ વાલી કદમ શું લાવું વાલી કદમ મને માલી કરતા ચાચીને તો આપું જો તો કેવાય હજી એક ઈ એનો ટ્રક છે ય નહીં હવે હું કદમ એનો ટ્રક તો જો આ રહ્યો અને તોય હે ને ઈ એના ભાઈ હાટુથી તો જાન દઈ દે છે એવું છે જાન દે દેંગે ભાઈ ભાઈ કે લીએ હા હા કે હે જો તો જો જો ભાઈ બસ બોલન બોલાવે ને હવ લીટી ચોખા છે ને ખાવા માટે આવ્યા છીએ તો લીટી ચોખા બને છે ઓનિયન કટ આપણી પ્લેટ છે એ રેડી થઈ ગઈ છે હમણાં આવે ને કેમ બધાને ચાખવું જ છે તો ચાકુ જ છે લ્યો આ ભાઈ હા જો આપણી પ્લેટ છે એ આવી ગઈ છે જો જો પહેલી વાર ટ્રાય કરીએ છીએ જોઈએ હવે કેવું ટેસ્ટ નીકળે છે અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો